सहजात्म परम कोई राज रस पियो रे, मन का जन्म तो जाय छे रे। कोई राज रस पियो रे, मन का जन्म तो जाय छे रे। हे राजवाणी नु अमृत रे, झेर संसार नु उतार शे रे। हे राजवाणी नो अमृत रे, झेर संसार नो उतार शे रे। हे कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। हे कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। निज अनुभव रस छे, जी राज राजेश्वर प्रेलावतारे। निज अनुभव रस छे, जे राज राजेश्वर प्रेलावतारे। हे कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। हे कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। हे करी श्रवण अवगाहन रे, आशय ग्रह्ये अंतर मारे। हे करी श्रवण अवगाहन रे, आशय ग्रह्ये अंतर मारे। हे कोई राज रस पियो रे, अजर अमर पद पामवारे। हे कोई राज रस पियो रे, अजर अमर पद पामवारे। हे कोई राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। जे राज राजेश्वर रे लावतारे, जे राज राजेश्वर रे लावतारे। स्वाध्याय भक्ति के प्रतिक्रमणना आराधनाना कोई पण प्रोग्राम में मोबाइल स्विच बंद राखवा विनंती। पर्वाधिराज पर्युषण पर्व एमा राजपद शिबिर गई काले सांजे आपणे मूल मार्ग सांभळो जीननो रे एनु पहलू सेशन जोयुं। અત્યારે એનું બીજું સેશન છે અને સાંજે ત્રીજું. ગઈકાલે આપણે 4 કડી જોઈ હતી અને 4 કડી અને એ 4 કડીનું આપણે રિકેપ કરી લઈએ, એટલે શું સમજ્યા છે આપણે એ જરા પાકું કરી લઈએ શોર્ટમાં. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અહીં મૂળ શબ્દ શું કહે છે? મૂળ એટલે મેન, મૂળિયું જે કહીએ ને આપણે, જેમ એક ઝાડને સંપૂર્ણપણે લેવું હોય તો જો મૂળિયાથી લેવામાં આવે તો આખું ઝાડ આવી જાય, એમ મૂળ માર્ગ જીનનો. કોનો? જીનનો. તો મૂળ માર્ગ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની અભેદતા, એની એકતા, એને મૂળ માર્ગ કીધો છે. પણ એને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પણ તપ કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે, કોઈ પણ બાહ્ય સાધન જે છે એને શેની ઉપમા આપી? તો કે એને પાંદડાની ઉપમા આપી.
પાંદડા અને ડાળીઓ એ પણ વૃક્ષનું અંગ છે, પણ જો મારે સંપૂર્ણપણે ગ્રહણ કરવું હોય તો શું જોશે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અને આ કોનો છે? એટલે અહીંયા જીન ભગવાનની વાત કરી કે મૂળ માર્ગ સાંભળો. કોનો? તો કે જીનનો. પેલા સાંભળી એને યથાર્થ રીતે સમજી લઈએ તો પછી આચરણમાં યથાર્થ રીતે આવે. આપણે જોયું હતું 2-3 દ્રષ્ટાંતથી કે જો સાંભળ્યા વિના, સમજ્યા વિના જો ક્રિયા કરવામાં આવે તો ગંતવ્ય સ્થાને પહોંચી શકાતું નથી. અને કઈ રીતે સાંભળો? શું સાંભળો? તો કે મૂળ માર્ગ. કોને કહેલો? તો કે જીન ભગવાને કહેલો. અને કઈ રીતે સાંભળવો? તો કરી વૃત્તિ અખંડ સન્મુખ. પૂરેપૂરો ઉપયોગ અહીં હોવો જોઈએ. અને આપણે ગઈકાલે જોયું હતું કે કાં તો વિચાર સંસારના કાર્યમાં વયું જાય છે, ઘરના કાર્ય કે દુકાનના કાર્ય એમાં વયું જાય છે મન, અને કાં તો જે સબ્જેક્ટ ચાલતો હોય એ સંબંધી વિચારમાં અટકી જાય છે. પણ અહીંયા કીધું કે સન્મુખ રાખવું અને અખંડપણે રાખવું. અખંડ એટલે વિધાઉટ એની બ્રેક, એની કન્ટિન્યુટી રહેવી જોઈએ. પૂરેપૂરો ઉપયોગ અહીંયા અને અહીં જ હોવો જોઈએ. અને આપણે જોયું હતું કે કઈ રીતે વૃત્તિ બહાર વહી જાય છે, વિચારમાં વહી જાય છે, અને આપણે અનેક કારણો જોયા હતા. એટલે જ શ્રવણ, શ્રાવક કોણ? તો કે જે શ્રવણ કરે, એનું શ્રવણ એટલું બધું સુપર હોવું જોઈએ. અને એટલા માટે જ કીધું છે એક્ટિવ લિસનિંગ હોવું જોઈએ. એક્ટિવ લિસનિંગ એટલે શું? માત્ર કાનથી નહીં પણ આંખથી પણ સાંભળવું, પૂરેપૂરું અસ્તિત્વ. અરે જ્યારે સદગુરુ બોલતા હોય તો માત્ર શબ્દ નહીં પણ શબ્દની વચ્ચેનું જે મૌન છે ને એને પણ જ્યારે ગ્રહણ કરતા આવડે તો એને એક્ટિવ લિસનિંગ કીધું છે. કોઈ વિચારશે કે આંખથી પણ જોવું, આંખથી પણ સાંભળવું એ કેવી રીતે હોઈ શકે? ઇવલિન ગ્લેન નામની એક સ્ત્રી છે જેને 2007માં ગ્રેમી મ્યુઝિક એવોર્ડ્સ પ્રાપ્ત થયા હતા. અને એ લગભગ 30-32 વર્ષની હશે ત્યારે 2007માં 12 વર્ષની ઉંમરે શી વોઝ ડિક્લેર્ડ ડેફ, અર્થાત એ સાંભળી નહોતી શકતી. વિચાર કરો, જે વ્યક્તિ સાંભળી ન શકતું હોય એ સંગીત ઉપર ગ્રેમી એવોર્ડ્સ પ્રાપ્ત કરી શકે કઈ રીતે? તો પ્રસંગ એવો બન્યો હતો, એને ખૂબ જ નાનપણથી ઈચ્છા હતી મ્યુઝિકની અંદર ખૂબ આગળ વધવાની. 12મા વર્ષે ડિક્લેર થયું કે એને સંભળાતું નથી, કાંઈ જ સંભળાતું નથી. એના પછી એને એક મ્યુઝિક ટીચરને વાત કરી કે મને તમે શીખવાડો. એટલે મ્યુઝિક ટીચર એને કહે છે કે તને જ્યારે સંભળાતું જ નથી તો હું તને કઈ રીતે શીખવાડીશ? તો કે કોને કહું, માત્ર કાનથી જ સંભળાય છે. હું આંખથી સાંભળીશ, મારા હાથથી સાંભળીશ, મારા ચામડીથી સાંભળીશ, મારા પૂરા અસ્તિત્વથી સાંભળીશ. અને એ વ્યક્તિએ કરી બતાવ્યું. વિચાર કરો, ગ્રેમી મ્યુઝિક એવોર્ડ્સ ઇઝ નોટ અ સ્મોલ થિંગ, પણ એને કરી બતાવ્યું. તો આપણી તો કેવી બને છે કે આપણી પાસે તો પૂરેપૂરી શ્રવણની અંદર છે, વિચાર શક્તિ છે, બધું જ આપણી પાસે છે, તો આપણે આપણું 100% લગાવ. એટલે અહીંયા કીધું કરી વૃત્તિ અખંડ સન્મુખ. અને કોઈ એમ કે સમજાતું નથી કે આ છે કે બીજા કોઈ પણ કારણ કે, તો ગઈકાલે આપણે જોયું હતું 4 ન્યૂઝ આપણે લીધા હતા ને, હા, તો એમાં કેવું, જેને જે વિષયની અંદર રસ છે એને બધું જ બરોબર યાદ રહ્યું હતું કે નહોતું રહ્યું? અહીંયા જ પ્રૂવ થયું હતું કે નહીં? બસ, તો એ જ બતાવે છે કે સમજાતું નથી કે એ બહાના કાઢવાની જરૂર નથી, રસ વધારવાની જરૂર છે. જો રસ વધશે તો અવશ્ય આપણી એકાગ્રતા આવશે. અને એટલે જ કીધું ને કે મોબાઈલને સ્વિચ ઓફ જ કરી દેવાનું કીધું, સાયલેન્ટ પર રાખવાનું નહીં કીધું. કેમ? સાયલેન્ટ પર રાખે તો શું વાંધો છે? જો સાયલેન્ટ પર રાખ્યો હોય ને, વાઇબ્રેટ પર રાખ્યો હોય ને, એક વખત કોઈની રિંગ વાગશે, 2 વખત વાગશે, 3જી વખત વાગશે ને, તો અત્યારે અહીંયા સત્સંગમાં જ વિકલ્પ જશે. 3 વખત ઉપરા ઉપરી ફોન આવ્યો, કંઈક અર્જન્ટ હોવું જોઈએ. હવે આટલું નિમિત્ત શું કરશે? આપણી વૃત્તિ અખંડપણે રહેવા દેશે નહીં. આમ જરાક મન થઈ હશે જોવાનું કે કોના ફોન છે, ઉપરા ઉપરી 3 આવી ગયા, અને એટલે જ સ્વિચ ઓફ જ કરી દેવું કે વાઇબ્રેટ પણ ન થાય અને ખબર પણ ન પડે. એટલે સામેવાળો પછી બીજી વાર ફોન કરે કામનું હશે તો, બરાબર છે. તો
નોય પૂજાદીની કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ. કે આ જે કહેવામાં આવે છે એની પાછળ કોઈ માન આપે, સત્કાર આપે એવી ઈચ્છા નથી, અને ભગવાને જે કીધું હોય એનાથી વિપરીત કંઈ અમારે કોઈ ભવ દુઃખ વધારવું નથી, એમ પરમ કૃપાદેવ કહે છે. પછી કહે છે કરી જોજો વચનની તુલના રે. આપણે જોયું હતું ને, પેલો સેલ્સમેન હોય એને એકદમ કોન્ફિડન્સ હોય, અનબ્રેકેબલ છે આ પ્લાસ્ટિક, તો કેવું કે સામેથી હાથમાં આપે કે તમે ફેંકો, ફેંકી જો, મારી સામે ફેંકી જો, નહીં તૂટે. એમ પરમ કૃપાદેવ અહીંયા કેટલું કોન્ફિડન્સથી કહે છે કે અમે જે અહીંયા વચન કહીએ છીએ એની તુલના કરી જોજો. કોની સાથે તુલના કરી જોજો? તો કે જીન સિદ્ધાંતને શોધી અને કમ્પેર કરી જોજો, તો તમને શ્રદ્ધા બેસશે કે અમે જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનથી એક અંશ માત્ર પણ ઓછું, અધિક કે વિપરીત કહ્યું નથી. અને આપણે જોયું ગઈકાલે ભગવતી સૂત્રનું પેલું જે ગાથા હતી, નિર્મળ જ્ઞાન દર્શન ચારિત્ર, અને એ જ અહીંયા પરમ કૃપાદેવ કહે છે જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે. આપણે બીજું પણ જોયું હતું તત્વાર સૂત્રનું પહેલી કડી, પહેલું જ છે સૂત્ર. શું છે તત્વાર સૂત્રનું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે આ મૂળ માર્ગની વાત. અને કે છે માત્ર કેવું પરમાર્થ હેતુથી. અહીંયા બસ લોકો આત્માર્થ પામે એ જ ભાવથી આ કહેવામાં આવે છે, કોઈ પામે મુમુક્ષુ વાત. પછી આપણે જોયું હતું જ્ઞાન દર્શન ચારિત્ર, મૂળ માર્ગની એકદમ સંક્ષેપમાં જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ. એકપણે અને અવિરુદ્ધ માટે કયું દ્રષ્ટાંત લીધું હતું આપણે? 3 ભાઈઓ, અને એમાંથી એકની પત્ની બધાના કાનમાં ઝેર નાખી અને બધી ફાટફૂટ કરે છે, એટલે બધા વિરોધમાં વર્તતા હોય છે. પણ શું થાય છે? એક કાકા આવે છે જે એકદમ સંબંધી હોય છે, એમના સ્નેહી હોય છે, આવી અને સાચી સમજણ બધાને આપે છે અને બધાને એક કરી દે છે. એમ આ જ્ઞાન દર્શન ચારિત્ર જે વિપરીત રૂપે પરિણમે છે એ સદગુરુના બોધથી શું થાય છે? સમ્યક રૂપે પરિણમે છે, સ્વભાવ રૂપે પરિણમે છે, અને એની શુદ્ધતા થાય છે. એટલે એકપણે અને અવિરુદ્ધ. પછી શું કીધું? જીન માર્ગ તે પરમાર્થ થી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. કોણે કહ્યું છે આ જીન સિદ્ધાંતમાં? જ્ઞાની ભગવંતોએ આવી રીતે કહ્યું છે. પછી શું કીધું? લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. લિંગ અને ભેદ વ્રતના છે ને, એમાં ભેદ આવશે. કેમ આવે છે? તો દેશ અને કાળ અનુસાર એમાં ભિન્નતા આવે. જ્ઞાની ભગવંતોને, ગુરુ ભગવંતોને જે જરૂર લાગે, અને આપણે 2 એક્ઝામ્પલ જોયા હતા કે કઈ રીતે દિગંબરપણામાંથી શ્વેતાંબરપણું આવ્યું. પેલો દુકાળ આવ્યો, અમુક લોકો નોર્થમાં ગયા, ત્યાં ખૂબ ઠંડી હતી, લોકો નગ્નપણાને સ્વીકારતા નહોતા, પથ્થર ફેંકતા હતા. એટલે ગુરુ ભગવંતને લાગ્યું નહીં આ જરૂરી છે, આ યોગ્ય છે, આટલું બદલાવી નાખો. અને આપણે બીજું એક્ઝામ્પલ જોયું હતું, પાર્શ્વનાથ ભગવાનમાં 4 વ્રત હતા એ સમયમાં, તો મહાવીર ભગવાનના સમયમાં 5 વ્રત કર્યા. શું કામ કર્યા? કારણ કે લોકો જળ અને વક્ર હતા. આ જ વ્રતની અંદરથી કંઈક બદલી અને પતનનું કારણ બની શકે, એટલે ભગવાન મહાવીરે એટલો ચેન્જ કર્યો. એટલે બાહ્ય સ્વરૂપની અંદર, વ્રતમાં કે વેશની અંદર ફેર આવે, પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અહીંયા વાત શેની છે? મૂળ માર્ગની વાત છે, નિશ્ચય મોક્ષ માર્ગ. તો હવે કોઈ પૂછે કે જૈન ધર્મનો માર્ગ શું, મૂળ માર્ગ શું, નિશ્ચય મોક્ષ માર્ગ શું? તો 3 જ શબ્દ આવવા જોઈએ: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આની એકતા અને અભેદતા તે મોક્ષ માર્ગ. જો આના પછી જે આવે છે એ હવે વધુ ડિટેલની અંદર આપણને કહેશે. તો આપણે લઈએ 5મી ગાથા લઈએ. હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો રે, સંક્ષેપે સુનો પરમાર્થ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. તેને જોતા વિચાર વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
કયા શબ્દથી આ કડી સ્ટાર્ટ થાય છે? હવે. જાણે પરમ કૃપાળુદેવે આપણને તૈયાર કર્યા, મૂળ માર્ગ સાંભળવો હોય તો એના માટે કેવી પાત્રતા જોઈએ, કઈ રીતે આપણે સાંભળવાનો છે, એ બધી જ તૈયારી કરી અને પછી જ્યારે વાત સ્ટાર્ટ કરે તો કે હવે હવે સાંભળ. જાણે આપણને બાજુમાં બેસાડી અને કહેતા હોય ને કે હવે સાંભળ મૂળ માર્ગ શું છે. તો અહીંયા કીધું હવે. હવે શું કહે છે? જ્ઞાન, દર્શન, આદિ શબ્દ એટલે 3 છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ 3 શબ્દનો સંક્ષેપે સુણો પરમાર્થ. પરમ અર્થ, પરમાર્થ એટલે પરમ અર્થ, ઉત્કૃષ્ટ અર્થ જે પડ્યો છે શેની અંદર? આ 3 શબ્દની અંદર, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એનો કઈ રીતે છે? સંક્ષેપે સુણો, એકદમ સંક્ષેપમાં. દ્રષ્ટિવાદ જેની અંદર આત્માની વાત આવે છે એની અંદર કેટલા પદ છે? 108 કરોડ પદ છે, જેની અંદર આ જ્ઞાન, દર્શન, ચારિત્ર અર્થાત આત્મ સ્વરૂપની પ્રાપ્તિની વાત, આ બધી જ એની અંદર વાત કરેલી છે. કેટલા? 108 કરોડ. હવે આટલું વિશાળ વિસ્તારમાં જે સમજાવેલું છે એ આપણને કોમ્પેક્ટ કરી અને પરમ કૃપાળુદેવ આપણને આ 11 કડીમાં આપે છે. બોલો. એટલે કીધું સંક્ષેપે સુણો પરમાર્થ. સંક્ષેપ કરીને કહીએ છીએ. જો જેને કોમ્પ્યુટર્સની નોલેજ હશે ને, અથવા તો ઈમેલ્સ ને બધું કરતા હોય, એ લોકોને ખ્યાલ હશે કે અમુક ફાઇલ બહુ મોટી હોય ને તો એ તરત અપલોડ ન થાય, એ જાય નહીં. એટલે એને શું કરવું પડે? એને ઝીપ કરવું પડે. ઝીપ કરવું એટલે શું? તો કે એને કોમ્પ્રેસ કરી નાખે. કોમ્પ્રેસ કરી અને પછી એને મોકલે તો એ ફાસ્ટ જાય. પછી સામે જેને આપણે મોકલ્યું હોય ને એને આ જ્યારે ઝીપ ફાઇલ મળે ને તો એમને ન ખુલે, એને એક્સ્ટ્રેક્ટ કરવું પડે. જો વર્ડ પણ કેટલો પરફેક્ટ છે, એક્સ્ટ્રેક્ટ કરવું પડે. અને એક્સ્ટ્રેક્ટ કરે એટલે એ ઓપન થાય અને જે અહીંયા હતું એ એને પ્રાપ્ત થાય. નથી લાગતું આપણને કે પરમ કૃપાળુદેવ જેમ કીધું આ દ્રષ્ટિવાદની અંદર ભગવાને જે આટલું વિસ્તારમાં કીધું હતું, આપણી તો કઈ કેપેસિટી નથી 108 કરોડ પદ, પાછા એ પદની અંદર હજારો શ્લોક હોય, એટલી તો આપણી કેપેસિટી. એટલે શું કર્યું? આપણને કોમ્પેક્ટ કરી, ઝીપ કરી અને આ ફાઇલ મોકલી દીધી. કઈ? મૂળ માર્ગની ફાઇલ મોકલી દીધી. હવે આપણી જવાબદારી બને છે કે ઈ જે આપણને આ પ્રાપ્ત થયું છે, એટલે અહીંયા કીધું ને તેને જોતા વિચારી વિશેષથી રહે. એટલે પરમ કૃપાળુદેવ કહે છે કે હું તમને સંક્ષેપમાં આપું છું, પણ હવે જવાબદારી કોની છે? મારી જવાબદારી છે કે એના ઉપર વિચારણા કરવી. કઈ રીતે વિચારણા કરવી? વિશેષથી. સમજાણું? પેલી ઝીપ ફાઇલ જે આવી છે ને એને શું કરવાનું છે? હવે એને એક્સ્ટ્રેક્ટ કરવાનું છે. એક્સ્ટ્રેક્ટ કરી અને ઓપન કરવાનું છે. એ જો ઓપન કરવામાં આવે તો જ સમજાશે. જેને કમ્પ્યુટરનું નોલેજ હશે ને એના એક્ઝામ્પલ એકદમ પરફેક્ટ બેસી જશે કે ઝીપ ફાઇલ આવેલી હોય પણ જો એને એક્સ્ટ્રેક્ટ કરવામાં ન આવે, એને ખોલવામાં ન આવે તો કાંઈ સમજાય નહીં. તો આવો મૂળ માર્ગ ભગવાને, જીન ભગવાને કહેલો મૂળ માર્ગ આપણને પરમ કૃપાળુદેવે કોમ્પેક્ટ કરી. એટલે અહીંયા કીધું સંક્ષેપે સુણો પરમાર્થ, અને પાછું કીધું તેને જોતા વિચારી વિશેષથી રહે. વિચારવાનું તો છે પણ એની આગળ જોતા કીધું. જોતા કેમ કીધું હશે? અર્થાત માત્ર આ સાંભળવાનું કાર્ય નથી કરવાનું કે માત્ર વિચારવાનું કામ નથી કરવાનું, પણ આપણા જીવનની અંદર એને અપ્લાય કરવાનું છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને કંઈક સમજાવતા હોય ને અને એક વખત સમજાવે, એક એંગલથી સમજાવે, બીજા પણ ન સમજે ને પછી આપણે શું કહીએ ખબર? કાંઈ વાંધો નહીં, તમે જોઈ જોજો, વિચારી જોજો. વિચારી જોજો. અત્યારે તમને સમજાતું નથી, મેં તમને બધું કહી દીધું છે, પણ તમે શાંતિથી વિચારશો ને મેં તમને જે કીધું છે, એટલે એને શું કે જોજો, વિચારી જોજો, પછી આપણે વાત કરશું. એટલે અહીંયા પરમ કૃપાળુદેવ કહે છે એને જોતા અર્થાત પોતાના જીવનમાં અપ્લાય કરી અને જો જોવામાં આવે, એને વિચારવામાં આવે તો સમજાશે ઉત્તમ આત્માર્થ. શું સમજાશે? ઉત્તમ આત્માર્થ, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરાવી દે એવો પરમાર્થ આની અંદરથી પ્રાપ્ત થશે. એટલે જ જ્ઞાન તો શબ્દ હોય છે, શાસ્ત્રમાં ધર્મ છે, પણ મર્મ પકડાવવો જોઈએ જે સદગુરુ વડે પકડાય છે. એક આપણે એક્ઝામ્પલ લઈએ. એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ દેશમાં રહેતો હતો, ઘણા વર્ષો પહેલાની વાત છે,
કે જ્યારે મોબાઈલ્સ કે ફોન કે એવું બધું હતું નહીં. અને શહેરમાં જાય છે કામ કરવા માટે, એને એક પત્ની છે, મા બાપ છે, ગામડું છે, એટલે ત્યાં એમને મૂકી અને કે મારે દેશમાં જવું પડશે, પરદેશ જવું પડશે કમાવા માટે, એટલે મુંબઈ કેવી રીતે ક્યાંક જાય છે. અને એકાદ વર્ષ જાય છે. એકાદ વર્ષ પછી અચાનક, એ ત્યારે ટેલિગ્રામનો જમાનો હતો, કારણ કે ફોન, લાઇટનિંગ કોલ્સ બધા બહુ કોસ્ટલી હતા, એટલે એના પત્નીનો એક આવે છે. શું મેસેજ આવે છે તમને સંભળાવું છું. ફાધર અટેક મધર, વેરી સેડ, કમ સૂન. જો આટલો મેસેજ છે. હવે આને આપણે એને સમજવાનું છે. શું? ફાધર અટેક મધર, વેરી સેડ, કમ સૂન. હવે ઓલો વિચારે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો જ મુંબઈથી પાછું જઈ શકાય, કારણ કે એ જમાનાની વાત છે કે ત્યારે ખૂબ ખૂબ મોંઘવારી હતી, આવું જોવું બહુ મોંઘું હતું અને કમાણી એવી નહોતી. હવે હું પૂછું છું કે આ મેસેજથી એને શું સમજવું જોઈએ? કયા કયા ડિફરન્ટ મિનિંગ થઈ શકે આપણે એ જોઈએ. હા, જો એક મિનિંગ હું કહું, ફાધર અટેક મધર એટલે પપ્પાએ મમ્મી ઉપર હુમલો કર્યો છે. વેરી સેડ એટલે હું બહુ દુઃખી છું, સેડ છું. કમ સૂન એટલે જલ્દી તમે આવી જાઓ. આ એક મિનિંગ થઈ શકે કે ન થઈ શકે? બરાબર ને? ફાધર અટેક મધર એટલે જ કીધું કે શાસ્ત્રમાં શબ્દ મળશે પણ એને ડીકોડ કરતા પણ આવવું જોઈએ, કારણ કે જો ડીકોડ કરતા ના આવે ને તો અર્થનો ઘણી વખત અનર્થ પણ થઈ જાય. એટલે જો અહીંયા શું થયું કે ફાધર અટેક મધર પછી જો કોમા મૂક્યો તો એનો મિનિંગ એમ થાય કે ફાધરે મધર ઉપર એટેક કર્યો છે, હું બહુ દુઃખી છું, તમે પાછા આવી જાઓ. બરાબર છે? પણ એક બીજો અર્થ પણ થઈ શકે જે તમે પકડો હમણાં. શું? ફાધરને એટેક આવ્યો છે. હવે પેલો વિચારે છે શાંતિથી કે હું આટલા વર્ષોથી મારા મા બાપને જોઉં છું, એમનામાં એવો કોઈ દ્વેષભાવ છે નહીં, એટલે આવું અશક્ય છે કે ફાધરે મધર ઉપર એટેક કર્યો હોય. એટલે પછી શાંતિથી વિચાર કરે છે કે પપ્પાને થોડુંક બીપી રહેતું હતું, કોલેસ્ટ્રોલ પણ હતું, એમ એના ઉપર જ્યારે ચિંતન કરે છે ત્યારે એને એક બીજો અર્થ પકડાય છે, અર્થાત સાચો અર્થ પકડાય છે. શું? તો કે ફાધર અટેક પછી કોમા. હવે જો અર્થાત ફાધરને કાં તો હાર્ટ એટેક આવ્યો છે, કાં તો પેરાલિસિસનો એટેક આવ્યો છે. કોઈને પ્રશ્ન થાય પણ થોડુંક ડિટેલમાં લખી લેવું જોઈએ ને પેલા બેને. આટલું બધું તો કે નહીં, એ જમાનો એવો હતો ને, એક એક શબ્દના ખૂબ પૈસા લાગે, અને એમને તો હતી બહુ ગરીબી, એટલે જેટલું ઓછા શબ્દની અંદર મેસેજ જાય એવું પેલા બેનને કરવું પડ્યું. બરોબર છે કે નહીં? હવે બરાબર વિચાર કરો કે આ કેટલો સમ્યક મિનિંગ છે કે ફાધરને એટેક આવ્યો છે. હવે કયો એટેક છે ખબર નથી, પણ જો મને બોલાવી રહ્યા છે એટલે કંઈક સિરિયસ હોવું જોઈએ. હા કે ના? એટલે અહીંયા કીધું ફાધર એટેક, મધર વેરી સેડ, અર્થાત મમ્મી બહુ દુઃખી થઈ ગયા છે, એ બહુ અસ્વસ્થ થઈ ગયા છે, અને એટલે તમે પાછા આવી જાઓ. એક જ સેન્ટેન્સના કેટલા ડિફરન્ટ મિનિંગ થયા કે નહીં? સાવ જુદા મિનિંગ થયા કે નહીં? જો પેલું જ મિનિંગ જે મેં કહ્યો એ સમજવામાં આવે તો કંઈક એનું ઊંધું જ કાર્ય થઈ જાય કે ન થઈ જાય? એટલા માટે જ સદગુરુની ખાસ જરૂર છે કે જે આપણને આ શાસ્ત્રની અંદરના રહેલા ગૂઢ રહસ્ય છે એને યથાર્થ રીતે સમજી શકે. નહીતર ગઈકાલ જેવું થાય મુલ્લાજીનું, આપણે શું ચંદુભાઈનું, હોટલમાં જઈ વોશ બેસિન કરવા બેસી જાય, આવું થઈ શકે. એટલે હવે અહીંયા કે છે કે આ ડીકોડ કરતા આવડવું જોઈએ. તો શું છે એ આપણે જોઈએ આગળ. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે,
કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આગલી કડીમાં કહ્યું જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સંક્ષેપે સુણો પરમાર્થ. હવે એક પછી એક કડીની અંદર પેલા જ્ઞાનની વાત આવશે, પછી દર્શનની વાત આવશે અને પછી ચારિત્રની વાત આવશે. તો આપણે જોઈએ પેલા શું આવશે. હવે આ જે કડી છે છઠ્ઠી કડીમાં શું કે છે? જ્ઞાનની વાત આવી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. અર્થાત અહીંયા સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી છે. તો શું કહ્યું છે? દેહાદિથી ભિન્ન આત્મા. કેવો છે આત્મા? તો કે દેહાદિથી ભિન્ન. પણ કેવો છે? તો બીજી લાઈનમાં કીધું ઉપયોગી સદા અને અવિનાશ. જે સદા ઉપયોગી છે, સદા જુએ છે અને જાણે છે અને અવિનાશી છે એવો આત્મા છે. આને જરાક સમજી લઈએ આપણે. છે દેહ આદિ. આદિ એટલે એક્સેટ્રા. દેહ આદિ. તો દેહ આદિમાં શું શું આવે? તો કે દેહ પણ આત્મા નથી, દેહથી તો ભિન્ન છે, પણ આ ઇન્દ્રિયથી પણ ભિન્ન છે, શ્વાસોશ્વાસથી પણ ભિન્ન છે. આ શ્વાસોશ્વાસ તે આત્મા નથી, ઇન્દ્રિય તે આત્મા નથી અને આ શરીર તે આત્મા નથી. તો આને જરા આપણે સમજી લઈએ. જો શરીર આત્મા નથી, જરા વિચાર કરે, શરીર એ તો જડ છે, પૂતગલ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ એના ગુણ છે. આત્મા કેવો છે? તો અહીંયા કીધું ઉપયોગી સદા અવિનાશ. ઉપયોગી એટલે જોનાર અને જાણનાર. કઈ રીતે તમે કહી શકો આ આંખ તો જુએ છે ને આ શરીર તો ચાલે છે? તો કે ના, જરા કમ્પેરિઝન કરી જો. એક ડેડ બોડી પડ્યું હોય તો એની અંદર આંખ છે કે નહીં? હા કે ના? પણ એ આંખ જોવાનું કાર્ય કરી શકે છે? એને હાથ પગ છે પણ એ ચાલવાનું કામ કરી શકે છે? એ શ્વાસ લે છે? નથી લેતું. અર્થાત એનાથી ભિન્ન કંઈક એવું તત્વ અંદરમાં છે જે જોવાનું અને જાણવાનું કાર્ય કરતું હતું. બંને એક ક્ષેત્રગાય હોવાથી અને દેહાધ્યાસના કારણે આ દેહ તે હું એવું સેટ થઈ ગયું હતું. પણ બંને તદ્દન ભિન્ન છે. બંનેના જો લક્ષણ વિચારવામાં આવે, જેમ શરીરના લક્ષણ આપણે જોયા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, એમ આત્માનું શું લક્ષણ છે? તો કે જોવું અને જાણવું, જ્ઞાન. ઉપયોગ, ઉપયોગ એ આત્માનું લક્ષણ છે અને ઉપયોગનું કાર્ય શું છે? જોવું અને જાણવું. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન એટલે જોવું, જ્ઞાન એટલે જાણવું. જેમ આ વસ્ત્ર શરીરથી ભિન્ન છે કે નહીં? કોઈના વસ્ત્ર પર ડાઘ પડી જાય તો હું ગંદો થઈ ગયો એમ કોઈ બોલે છે? એ શું કહેશે? વસ્ત્ર બગડી ગયું છે. પણ એવું શરીર સાથે નથી થતું. શરીર સાથે એટલું એકત્વ થઈ ગયું છે કે જો વસ્ત્ર જૂનું થઈ જાય તો કોઈ એમ કે છે હું જૂનો થઈ ગયો. પણ શરીર વૃદ્ધ થાય છે તો તરત આપણે કહીએ હવે ઉંમર થઈ ગઈ, હવે આપણે બુઢા થઈ ગયા, હવે આ થઈ ગયું. એ શું બતાવે છે? શરીર સાથેનું એકત્વ. અને એટલે જ કીધું છે કે જેમ વસ્ત્ર જૂનું થાય, જીર્ણ થાય, ફાટી જાય, પણ હું જીર્ણ ન થતો, હું ફાટી ન જતો, એવી રીતે શરીર જીર્ણ થાય છે, શરીર મૃત્યુ પામે છે, શરીરને બધું થાય છે, મને કાંઈ થતું નથી. આ ભિન્નતા હોવી જોઈએ. વસ્ત્રનો કલર તે મારો કલર નથી, પણ શરીરના કલરને પોતાનો કલર માની દે છે કે નહીં? હું ગોરો, હું કાળો, હું વૃદ્ધ. જરાક તાવ આવી જાય તો હું માંદો પડી ગયો. કોણ માંદું પડી ગયું છે? મને શરદી થઈ ગઈ છે. મને નથી થઈ. કોને થઈ છે? આ શરીરને થઈ છે. પણ આ જ્ઞાન ન હોવાથી, આ શરીર સાથે એકત્વ થવાથી જેવો વસ્ત્ર સાથે વ્યવહાર કરવો જોઈએ એવો શરીર સાથે આપણે કરતા નથી. તો કોઈ એમ કે ભાઈ આપણે આ ઇન્દ્રિય જે છે એ જ જ્ઞાન કરવાનું કાર્ય કરે છે ને, તો ઇન્દ્રિય આત્મા કેમ ન હોઈ શકે? ન હોઈ શકે.
ઘણા વર્ષો કોઈ વ્યક્તિ જીવે અને કંઈક એક્સિડન્ટ થાય અને એ આંધળો થઈ જાય તો એને આટલા વર્ષો સુધી જે જોયેલું જ્ઞાન હોય એ શું વયું જાય છે? એ જ્ઞાન તો રહે છે ને. એ જ બતાવે છે ઇન્દ્રિયથી કંઈક ભિન્ન એવું તત્વ અંદરમાં છે જે જોવાનું, જાણવાનું અને યાદ રાખવાનું કાર્ય કરે છે. રાઈટ? બીજું એક જુઓ કે ઘણી વખત એવું નથી બનતું કે હમણાં કોઈ ગુજરી જાય તો એમની આંખ ડોનેટ કરવામાં આવે. એ આંખ આ શરીરમાં હતી, મૃત શરીરના અંદર હતી, એમાં જોઈ શકતી નહોતી. બરાબર છે? કારણ કે એમાં જોનાર તત્વ જ નથી. એ આંખને કાઢી કોઈ બીજાના શરીરમાં ફિટ કરવામાં આવે છે તો એ જે આંધળો વ્યક્તિ હતો એ દેખતો થઈ જાય છે. કેમ? કારણ કે આંખ જોતી નથી, આંખ વડે જોવાય છે. છે કે નહીં? તો જ ઓલો વ્યક્તિ જોઈ શકે ને. જો આંખ જ જોતી હોય તો એ આંખ જે મૃત શરીરમાં હતી એ કેમ જોઈ નથી શકતી? ખ્યાલ આવે છે? એ જ બતાવે છે કે આ આંખથી ભિન્ન કોક તત્વ પાછળમાં છે જે જોવાનું અને જાણવાનું કાર્ય કરે છે. બરાબર? કોઈને એમ થાય કે આ માઇન્ડ જે છે, બ્રેઇન જે છે એ કેમ આત્મા ન હોઈ શકે? એ જ જ્ઞાન કરવાનું. જો બ્રેન આપણે કહીએ ને જ્ઞાન, પાછો એ જ તર્ક આપણે યુઝ કરીએ. ડેડ બોડી છે એની અંદર બ્રેન છે કે નહીં? હા કે ના? છે, પણ એ વિચાર નથી કરી શકતું. અર્થાત એની અંદર કોઈક એવું તત્વ હતું જેની હાજરીમાં એ વર્ક કરતું હતું. તમારા ઘરમાં કમ્પ્યુટર્સ હશે? હા. હવે જો એને ઇલેક્ટ્રિક કરંટ પાસ થતો ન હોય, પ્લગ કનેક્ટ ન કરેલું હોય તો એ કમ્પ્યુટર વર્ક કરી શકે? પણ જ્યારે એમાંથી કરંટ પાસ થાય છે તો એની અંદર રહેલું હાર્ડ ડિસ્ક છે, રેમ છે, એ બધું વર્ક કરે છે કે નથી કરતું? એવી રીતે જ આપણું માઇન્ડ જે બ્રેન છે એ બધું પ્રોસેસિંગનું કામ કરે છે. પણ એ વર્ક ક્યારે કરી શકે? જ્યારે એની અંદર આત્મારૂપી કરંટ હોય તો. જો હવે સમજાય છે આપણે આ જે દેહાદિથી ભિન્ન આત્મા, આ ભિન્ન આત્મરૂપી કરંટ જો શરીરની અંદર હોય તો જ આ શરીર હાલી શકે, બોલી શકે, ચાલી શકે, ખાઈ શકે, પી શકે, વિચાર કરી શકે. જો કોઈ વ્યક્તિ મોઢું બગાડે તમારી સામે તો તમને ગુસ્સો આવે અને તમારું નાક ફૂલાય. બરાબર? જોયું કોને? આંખે. નાક ફૂલ્યું. બંને અલગ અલગ ઇન્દ્રિય છે કે નહીં? તો પ્રોસેસિંગ ક્યાંથી થયું? આંખે જોવાનું કામ કર્યું અને એને બ્રેનને મેસેજ આપ્યો કે આને મોઢું બગાડ્યું એટલે એ મને ઇન્સલ્ટ કરે છે. અને ઈ પ્રોસેસિંગ થયું એટલે ઈ મેસેજ ગયો કોને? નાકને. શું કર? ફૂલાઈ જા. તે જ બતાવે છે કે આ બંને ઇન્દ્રિય જુદી છે પણ એની પાછળ પ્રોસેસિંગ કરનાર બ્રેન છે અને એની પાછળ શું છે? ઇલેક્ટ્રિક રૂપી કરંટ છે જે જેના હાજરીમાં આ બધું કાર્ય થાય છે. ક્લિયર બેસે છે મગજની અંદર? આને જો જરાક ઊંડાણથી આપણે જો સમજીએ ને તો સમ્યક દર્શનનું કાર્ય થઈ શકે છે અહીંયા. અને એટલે જ અહીંયા એમ જાણે સદગુરુ ઉપદેશથી દે. જ્યારે ગુરુ પાસેથી આ સાંભળવામાં આવે, સદગુરુ જ્યારે આ સમજાવે ત્યારે અંદરમાં આ ક્લિક થાય છે. કોઈ એમ કે ભાઈ શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી જ માણસ જીવે છે ને, તો આપણે કેમ શ્વાસોશ્વાસને આત્મા ન ગણી શકીએ? તો એના માટે તર્ક કરીએ કે જો ખરેખર શ્વાસોશ્વાસ એના કારણે જો માણસ જીવતો હોય અને એના કારણે જ એને જ્ઞાન થતું હોય તો લગાડી લો ઓક્સિજનના સિલિન્ડર, તો કોઈ મરે જ નહીં. કારણ કે આખો દિવસ ઓક્સિજન સિલિન્ડર લઈને જ ફરતો હોય, વેન્ટિલેટર લગાડી દે તો કોઈ દિવસ મરે જ નહીં. એવું નથી. જ્યારે આત્મા આ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે શ્વાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. અર્થાત આ બધાનું જો સમપ કરીએ તો એક વસ્તુ આવે છે. શું વસ્તુ આવે છે? કે આત્મા એ જે છે એ દેહાદિથી ભિન્ન છે. આ શરીર, ઇન્દ્રિય, માઇન્ડ, બ્રેન, તમે જે કહો એ બધાથી ભિન્ન એવું કોઈક તત્વ છે અંદર. અને તત્વ કેવું છે? ઉપયોગી અને અવિનાશી, જેની હાજરીમાં આ બધું કાર્ય થાય છે. અહીંયા બીજો એક વર્ડ યુઝ કર્યો છે. જો મન એ છે ને એક ફેકલ્ટી છે. મન
એ આત્મા નથી. કેમ નથી? આ વૃક્ષો છે એમાં આત્મા છે કે નહીં? એમાં જીવ છે કે નહીં? તો કે હા, જીવ છે, પણ એનામાં મન નથી. જો મન એ આત્મા હોય તો જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં મન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? પણ એવું નથી બનતું. એટલે જો આવી રીતે અલગ અલગ એંગલથી જો વિચારવામાં આવે તો આપણને એક સ્પષ્ટ જ્ઞાન થાય કે જળ શરીરથી ભિન્ન એવું કોઈક તત્વ છે જે ઉપયોગી છે અને અવિનાશી છે, જેને આત્મા કહેવામાં આવે છે. આ અવિનાશી કેમ કીધું? એ કદી વિનાશ પામે નહીં. એ કઈ રીતે પ્રૂવ થઈ શકે? તો ડોક્ટર એલેક્ઝાન્ડર કેન કરીને એક થઈ ગયા, જેને ખૂબ એક્સપેરિમેન્ટ્સ કર્યા આ વિષય ઉપર, લાઈફ આફ્ટર ડેથ. 1383 એક્સપેરિમેન્ટ કર્યા, અને એને જે એક્સપેરિમેન્ટ કર્યા એને કહેવાય છે હિપ્નોટિક એજ રિગ્રેશન. અર્થાત શું કરે એ લોકો? એ કોઈ પણ વ્યક્તિ હોય એને ટ્રાન્સમાં લઈ જાય અને એને પાસ્ટમાં લઈ જાય. તમે 10 વર્ષ પહેલા કેવા હતા, 20 વર્ષ પહેલા તમને શું યાદ છે, 25 વર્ષ માના ગર્ભમાં, એમ કરતા કરતા એની પહેલા તમે ક્યાં હતા એમ એને ટ્રાન્સમાં લઈ જઈને પહોંચાડે. અને એને આ બધા એક્સપેરિમેન્ટ્સમાંથી ગોતી કાઢ્યું કે ધેર ઇઝ લાઈફ આફ્ટર ડેથ. અને એટલું બધું રિસર્ચ થાય છે આના ઉપર કે કોઈ વ્યક્તિને ખૂબ ભય હોય, ખબર છે, ઘણા વ્યક્તિઓને આમ હાઇટ્સનો ભય હોય, ઘણાને પાણીનો ભય હોય, તો એ લોકોને શું કરે? એ લોકોને આવી રીતે એજ રિગ્રેશનમાં લઈ જાય, આ એક્સપેરિમેન્ટ કરાવે, અને એક્સપેરિમેન્ટ કરતા કરતા એને પૂર્વભવમાં લઈ જાય. પૂર્વભવમાં કોક એવી ઘટના બનેલી હોય જેના કારણે એના અંદર સંસ્કાર પહોંચી ગયા હોય, અને એ સંસ્કારને કાઢવા માટે શું કરે? તો કે પૂર્વભવનો જે એક્સપિરિયન્સ હતો ને એને પાછો લાઈવ કરે અને એને રાઈટ સજેશન આપે. અને આવા કેટલાય એક્સપેરિમેન્ટ કરી કેટલાય રોગોને, કેટલા ભયોને એમને નિર્મૂળ કરી નાખ્યા. કહેવાનો પોઈન્ટ શું છે? આ પ્રૂવ કરે છે કે આત્મા ઉપયોગી છે, અર્થાત જાણવાનું કામ કરે છે, અને આત્મા કેવો છે? અવિનાશી છે. ઉપયોગી, સદા અવિનાશી. જો આ જ્ઞાન છે ને માત્ર જાણી લેવાથી કાર્ય નહીં થાય, એને થોડુંક ભાવ ભાષણમાં ઉતારવું બહુ જરૂરી છે. અર્થાત જેમ આપણે કીધું ને કે જે જ્ઞાન પ્રેક્ટિકલ અપ્લાય થશે તો જ એ જ્ઞાન અંદરમાં ઉતરશે અને કાર્ય થશે. આપ લોકોને ડીસી વેન કરીને એક આવે છે, ખબર છે? વેન હોય, મોટી ટેમ્પો જેવું હોય, પણ એને દિલીપ છાબરિયા કરીને એક વ્યક્તિ છે, એને એવું મોડિફાઈ કરે. અને સિમ્પલ કહું તો તમને ખ્યાલ હશે કે જ્યાં શૂટિંગ થતું હોય, જે એક્ટર્સ હોય, હીરો હોય, એના માટેની આ સ્પેશિયલ વેન ત્યાં સાથે જ હોય અને ફૂલ્લી ઇક્વિપ્ડ હોય. એ હદ સુધી સમજી લો કે એક નાનું ઘર જ હોય. તમે અંદર એન્ટર થાવ ને એટલે ફૂલ્લી એસી હોય, મોટું સ્ક્રીન હોય, કમ્પ્યુટર હોય, ત્યાં એને કદાચ કંઈક જોવું હોય, પ્રોગ્રામ જોવો હોય તો જોઈ શકે. એક મોટી સીટ હોય જેના ઉપર એ બેસી શકે. અંદરમાં એક નાની પેન્ટ્રી હોય, એટલે જે ખાવાનું બનાવી શકે ને એવું. એટલું બધું વેલ ઇક્વિપ્ડ હોય કે અંદરમાં ટોયલેટ, બાથરૂમ પણ હોય અને ડ્રેનેજ સિસ્ટમ પણ હોય. તમને થતું હશે કે ભાઈ આ વાત અહીંયા આપણે શું કામ ડિસ્કસ કરીએ છીએ? કારણ કે આના ઉપર એક બહુ સરસ પ્રયોગ છે. આને જો જરાક સમજી લઈએ ને આપણે, તો આપણને આ કાર્ય દેહાદિથી જે ભિન્ન કાર્ય જે છે ને એ આપણને કરવાનું આવડી જાય. તમે સમજો કે કોઈ અહીંયા શૂટિંગ છે, એ શૂટિંગની અંદર એક હીરો આવ્યો છે, એટલે આપણે ચલો શાહરૂખ ખાન લઈએ. શાહરૂખ ખાન લીધો છે, એનું થોડુંક કામ પતે એટલે સીધો શું કરે? એ વેનમાં જઈ, ડીસી વેનમાં જઈ અને બેસી જાય. પછી 2-3 કલાકનું વચ્ચે બ્રેક હોય એટલે કાં તો મૂવી જોઈએ, અને એને ખાવું હોય તો ખાય, આરામ કરવું હોય તો આરામ કરે, કારણ કે બધું વેલ ઇક્વિપ્ડ છે. હવે એ શાહરૂખ ખાન બહાર આવે અને કોઈ પૂછે કે આપ કોણ? તો એમ કહેશે હું ડીસી વેન. કેમ નહીં કે? કારણ કે જાણે છે ડીસી વેન એક જુદી વસ્તુ છે ને, હું એની અંદરનો વ્યક્તિ છું, હું શાહરૂખ ખાન છું, હું આ ડીસી વેન છું નહીં. આ એક્ઝામ્પલ, ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે આ શરીર પણ જે છે ને એ એક ડીસી વેન જેવું જ છે.
અને આપણો આત્મા જે છે ને એ અંદરનો હીરો છે, એ મેઇન પર્સન છે. એ આ ડીસી વેનથી સાવ જુદો છે. જેમ શાહરૂખ ખાન ડીસી વેન નથી એમ આપણો આત્મા છે ને એ આ શરીર નથી. સપોઝ નિહાલ તારી કઈ ગાડી છે? હા, હોન્ડા, બરાબર છે. સપોઝ તું ગાડીમાંથી બહાર નીકળે અને કોઈ તને પૂછે કે તું કોણ, તો તું એમ કે હું હોન્ડા છું. કેવું આમ અજુગતું લાગે છે કે નહીં? અરે હોન્ડા ગાડીનું નામ છે, તારું નથી. પણ જ્યારે તને કોઈ પૂછે કે તારું નામ શું, તો તું એમ કે હું નેહલ છું, ત્યારે તને એવું અજુગતું લાગવું જોઈએ કે નેહલ તો આ ગાડીનું નામ છે, હું અંદર બેઠેલો આત્મા છું. રાઈટ? આ ભાવની વાત કરું છું, અંદર શ્રદ્ધાની વાત કરું છે. પાછું તને બહાર નીકળીને કોઈ પૂછે તમે કોણ છો, તો કે હું નેહલ તો ગાડીનું નામ છે, હું તો શુદ્ધાત્મા છું, એમ નથી કહેવાનું. શ્રદ્ધાની વાત છે કે એવું શ્રદ્ધા અંદર હોવું જોઈએ કે આની અંદર બેઠેલો. એટલે જ જરા વિઝ્યુલાઇઝ કરો. તમને બધાને આ ડીસી વેન નો કોન્સેપ્ટ તો પકડાઈ ગયો કે નહીં? હા કે ના? પાક્કું? તો પછી એના ઉપર આપણે પ્રયોગ કરી શકશું. ડીસી વેન ની અંદર તમે બેસો ને તો સામે એક સ્ક્રીન છે, બરાબર? નીચે એક કમ્પ્યુટર છે. એમાં જે સીડી મૂકેલી હોય એ પ્રમાણે સ્ક્રીન ઉપર બધું આવે, બરાબર? એ સ્ક્રીનથી પણ હીરો જે છે એ જુદો છે કે નહીં? હા કે ના? જુદો છે, રાઈટ. એમ આપણી અંદર પણ મનના સ્ક્રીન ઉપર અલગ અલગ દ્રશ્યો આવે છે, એ આપણે નથી, આપણે એનાથી ભિન્ન છે. એક પ્રયોગ કરવો છે? કોઈ હા પાડશો નહીં તો આપણે નહીં કરીએ. તમારી ઈચ્છા હોય તો કરે, જબરદસ્તી કાંઈ નથી કરવું. પ્રયોગ કરવો છે? હા, ચલો આંખ બંધ કરો. USA. આંખ ખોલો. સ્ક્રીન ઉપર શું આવ્યું? હા, અમેરિકા આવ્યું. અમેરિકા નહીં આવ્યું, કંઈક સ્ક્રીન ઉપર કંઈક આવ્યું હશે, દ્રશ્ય આવ્યું હશે. એ દ્રશ્ય મારે જાણવું છે. અમેરિકાનું શું દ્રશ્ય આવ્યું? હા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવે. એટલે પેલા બેન છે ને, ઓલા ઉભા છે ને વર્ષોથી, એ એમને દેખા. તમને શું વિચાર આવ્યો? હા, એમને એટલે વિચાર આવ્યો તમને? હા, એમને ખાલી યુએસએ શબ્દ દેખાણા, એ સિવાય બીજા કોઈને કઈ દ્રશ્ય? થોડુંક શેરિંગ કરશો ને તો મજા આવશે. તને શું એવું? અચ્છા, એમને નકશો આવ્યો અમેરિકાનો, રાઈટ, આખો નકશો આવ્યો. ઓકે, આ સાઈડ થી બીજું કોઈ? હા, શું? હા, સાઇટ સીંગ આવ્યું. ઓકે, જો શબ્દ એક જ હતો. એક જગ્યાએ આ પ્રયોગ કરો ને તો એક ભાઈ કે યુએસએ એટલે મને ઉલ્લાસનગર સિંધી એસોસિએશન યાદ આવ્યું. અને એક બેન સાધક હતા તો એ કે યુ એટલે તમે, એસ એટલે શુદ્ધ અને એ એટલે આત્મા. મને યુએસએ, જો શબ્દ એક જ છે પણ બધાના પ્રોસેસર જુદા જુદા છે. જેટલા કમ્પ્યુટર્સ અહીંયા છે ને એ કમ્પ્યુટર્સમાં જે ફીડ થયું હોય ને, આમને જો યુએસએ નો નકશો જોયો તો તેને નકશો યાદ આવ્યો, આમને પેલા બેન દેખાણા, આમને સાઇટ સીઈંગ દેખાણું, બધાને અલગ અલગ દેખાણું કે નહીં? બસ, પણ પ્રયોગ જુદો છે આની અંદર. કહેવાનો પોઈન્ટ શું છે કે પહેલો પોઈન્ટ તો એ કે જે અંદર ફિટ કર્યું હોય એ આવે છે સ્ક્રીન ઉપર. પણ અહીંયા એક જુદી વાત કારણ કે એ સ્ક્રીન ઉપર જે આવ્યું ને એનાથી તમે ભિન્ન હતા કે નહીં? બસ આ પોઈન્ટ પકડાવવો જોઈએ કે હું આ જેમ શરીરથી ભિન્ન છું એમ મન ઉપર જે દ્રશ્ય આવે છે એનાથી પણ હું ભિન્ન છું. અને તમને ખબર છે અમુક મૂવીઝ જે હોય ને એમાં નીચે ઓલી સબટાઇટલ્સ આવે, તો આ વિચારો શું છે ખબર છે? આ સબટાઇટલ્સ જેવા છે. આ બધા પોઈન્ટ્સ એટલા માટે કહું છું કે આના ઉપર આપણે ધ્યાનની સાધના કરવાની છે. મજા આવશે. હવે ધ્યાન કરવા બેઠા હોય ને અને કોઈ પણ દ્રશ્ય આવે ને તો તરત એ સ્ટ્રાઇક થવું જોઈએ કે આ તો સ્ક્રીન છે. જેમ ડીસી વેનમાં આપણે બેઠા હોય અને સ્ક્રીન ઉપર અલગ અલગ દ્રશ્ય આવતા હોય, એમાં દ્રશ્ય છે, એમાં મારે શું છે? મારે તો બેઠા બેઠા ખાલી જોયા કરવાનું છે. એટલે જ કે છે ને ધ્યાનમાં કરવાનું શું છે? માત્ર જોવાનું અને જાણવાનું છે. જ્ઞાતા અને દ્રષ્ટા પકડાય છે. હા, તો હવે આપણે પ્રયોગ કરીએ. હવે પ્રયોગ જે આપણે કરશું ને એમાં વિઝ્યુલાઇઝ કરશું આપણે શું કે આપણે એક ડીસી વેનમાં બેઠા છે.
પેલા વિઝ્યુલાઇઝ કરશું ડીસી વેનમાં બેઠા છે એમ, અને પછી વિઝ્યુલાઇઝ કરશું આ શરીરમાં બેઠા છે. જેમ ડીસી વેનની અંદર બેઠેલો વ્યક્તિ એ વેનથી ભિન્ન છે, એમ આ વેનની અંદર બેઠેલો આત્મા આનાથી ભિન્ન છે. દેહાદિથી ભિન્ન આત્મા રે કેવો છે? ઉપયોગી સદા અવિનાશ. તો કરવો છે પ્રયોગ? બધા તૈયાર છો? હા નહીં આવ્યું બરોબર. એટલે ઉપવાસ હોય તો વાંધો નહીં. ચલો તો કરીએ પ્રયોગ. આંખ બંધ. બીજી વિઝ્યુલાઇઝ કરો કે આવી કોઈક એક વેન છે જેની અંદર તમે પ્રવેશ કરો છો. એક મોટી સીટ છે, એના ઉપર બેસો છો. એ વેનમાં તમે આજુબાજુ જુઓ છો. સામે એક મોટું સ્ક્રીન છે, નીચે એક કમ્પ્યુટર છે. કમ્પ્યુટરની સ્વિચ દબાવતા જ એ સ્ક્રીન ઉપર અલગ અલગ દ્રશ્યો આવે છે. તમે જુઓ છો કે આ ડીસી વેનમાં બારી પણ છે, અને બારીમાંથી બહારના દ્રશ્યો પણ દેખાય છે. અંદરમાં એસી છે, અર્થાત વેન્ટિલેશન સિસ્ટમ છે, જેથી ફ્રેશ એર બહારથી અંદરમાં આવે છે. એક નાનકડું કિચન છે અંદરમાં, જ્યાં કંઈક રસોઈ થઈ રહી છે, કંઈક નાસ્તો બની રહ્યો છે. અદ્ભુત છે આ ડીસી વેન. ટોયલેટ સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ છે, બધું જ છે આની અંદર. હવે આ ડીસી વેનને વિઝ્યુલાઇઝ કર્યા પછી આપણે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એનું ધ્યાન કરીએ. આ શરીર એક ડીસી વેન જેવું જ તો છે. બધાના શરીરને એક જુદું જુદું નામ આપવામાં આવ્યું છે, પણ એ શરીરનું નામ છે, એ હું નથી. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. આ તો આ ડીસી વેનની વેન્ટિલેશન સિસ્ટમ છે. શ્વાસ અંદર આવે છે, બહાર જાય છે. બારી વડે બહારના દ્રશ્ય દેખાય છે. તો આ આંખ શું છે? એ આંખ એ પણ એક બારી જ તો છે. બારી જોતી નથી, અંદરનો બેઠેલો વ્યક્તિ એ બારી વડે જુએ છે. તેમ આ આંખ છે, કાન છે, એ બધી બારીઓ છે. મારો આત્મા અંદરથી બેઠેલો છે, એ આ બારીઓ વડે બધું જાણે છે. આ શ્વાસ તે હું નથી, આ ઇન્દ્રિયો તે હું નથી. સામે જે દ્રશ્ય દેખાય છે એ પણ ટીવીના સ્ક્રીન ઉપર જેમ દ્રશ્ય આવતા હોય એવી રીતે છે. આ મનના પટ ઉપર જે દ્રશ્ય દેખાય છે તેનાથી હું ભિન્ન છું. અને આ વિચારો, એ વિચારો તો જેમ પેલું પિક્ચર ચાલતું હોય ત્યારે નીચે સબટાઇટલ્સ આવતા હોય,
વિચારો તે પણ હું નથી. વિચારથી હું ભિન્ન છું. આ દ્રશ્યથી હું ભિન્ન છું. અર્થાત આ મનથી હું ભિન્ન છું. પણ આ વિચાર અને દ્રશ્ય આવે છે ક્યાંથી? તો જેમ પેલા સ્ક્રીનની નીચે એક કમ્પ્યુટર છે, એક કમ્પ્યુટર બધું પ્રોસેસિંગ કરે છે, તેમ મારા અંદરમાં એક બ્રેન છે, બુદ્ધિ છે, જે બધું પ્રોસેસિંગ કરે છે. પણ આ બધાને જાણનાર જેમ પેલા ખુરશી ઉપર વ્યક્તિ બેઠો છે, એમ હું શુદ્ધાત્મા છું. હું આ દેહરૂપી જે ડીસી વેન છે એની અંદર બેઠો છું. એનાથી તદ્દન ભિન્ન છું. ઉપયોગી સદા અવિનાશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીમેથી આંખો ખોલીએ. આંખો ખોલી એટલે એવું ફીલ થવું જોઈએ જાણે બારી ખુલી. આંખ નથી જોતી, આંખની પાછળ જે તત્વ બેઠું છે શુદ્ધાત્મા એ જોઈએ છે. બરાબર? હા, તો આગળ વધીએ. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું ભગવંતે દર્શન દેહને રે જેનું બીજું નામ સમકીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે દર્શન શબ્દ, દર્શન એટલે શ્રદ્ધા, પ્રતીતિ, એની વાત અહીંયા આવે છે. તો એ શું કીધું? જે જ્ઞાને કરીને જાણ્યું રે. આગલી ગાથામાં જે વાત કરી, શું જાણ્યું? દેહાદિથી ભિન્ન આત્મા છે, ઉપયોગી સદા અવિનાશ. તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. એની પ્રતીતિ કેવી હોય? શુદ્ધ હોય, શુદ્ધ પ્રતીતિ, અર્થાત અનુભવાત્મક જ્ઞાન. જો એક વાત નોટ કરવા જેવું છે, પરંગુપાદે કેવા શબ્દ પ્રયોગ કર્યા છે. આગલું કડીમાં કહ્યું, કયું જ્ઞાન તેનું નામ ખાસ. ખાસ વર્ડ યુઝ કર્યો. એટલે આ જ્ઞાન એ બુદ્ધિનું જ્ઞાન નહીં, અનુભવાત્મક જ્ઞાન છે. સપોઝ કોઈ એમ કે ઇલેક્ટ્રિસિટી એટલે શું, તો એક મોટું ડેફિનેશન બનાવે કે ઇલેક્ટ્રોન્સ હોય, એમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય, હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલથી ઇલેક્ટ્રિસિટી આમ કરંટ જે ફેલાતો હોય એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. આ બધું જાણી લીધું, પણ એનો અનુભવ કેવો હોય ઇલેક્ટ્રિક કરંટનો, શોકનો? હવે ગમે એટલું એક્સપ્લેન કરે ને તો એ અનુભવ એક્સપ્લેન કરી શકે? જો એ બહુ આગ્રહ રાખે ને તો પછી એને કે ભાઈ અહીંયા આવો, ઓલું જરા પ્લગ કાઢો ને ભાઈ, અને તમારી આંગળી આપો ને, એ આંગળી અંદર નાખો, તો શું થશે? એને કયું જ્ઞાન ખાસ. ઇલેક્ટ્રિસિટી ઉપર ગમે એટલા પ્રવચન કરે એને ખબર ન પડે, પણ 1 સેકન્ડની અંદર હાથ જાય, આંગળી જાય તો અનુભવ થાય કે ન થાય? એટલે અહીંયા જે વાત કરી જ્ઞાન દર્શનની, એ શું વાત કરી કે માત્ર સમજણ વાળું નહીં, અનુભવાત્મક જ્ઞાન. અત્યારે આપણે જે પ્રયોગ કર્યો ને આંખ બંધ કરીને ડીસી વેનની અંદર બેસવાનો, એવો પ્રયોગ કરતા 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 જ્યારે અનુભવ થાય, એક્સપિરિયન્સ થાય, ત્યારે એને જ્ઞાન ખાસ કહ્યું છે. અને એટલે જ આ કડીમાં તો કોઈને પ્રશ્ન થાય કે પેલા જ્ઞાન થાય કે પેલા દર્શન થાય? ટ્વિન્સની જેમ છે, બંને સાથે, બંને સાથે થાય. શુદ્ધ પ્રતીતિ થાય એ જ સમયે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનની ઉપમા પામે છે. એટલે અહીંયા કીધું જે જ્ઞાને કરીને જાણ્યું એની વર્તે છે શુદ્ધ પ્રતીત. પ્રતીતિ એટલે શ્રદ્ધા. જો સમ્યક દર્શન છે ને બે પ્રકારે છે, વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન એટલે શું? દેવ ગુરુ ધર્મ ઉપર, એમના વચનો ઉપર શ્રદ્ધા, તે વ્યવહાર સમ્યક દર્શન. અને નિશ્ચય સમ્યક દર્શન એટલે શું? નિર્વિકલ્પ સ્વ સંવેદન, અર્થાત
એકદમ સિમ્પલ ભાષામાં કહીએ કે એલી આંગળી નાખીને જે કરંટનો અનુભવ થયો ને એવી રીતે આત્માનો અનુભવ થાય, આત્માના આનંદનો એક્સપિરિયન્સ થવો, ધેટ ઇઝ નિશ્ચય સમ્યક દર્શન. ક્લિયર? તરત બધાને વિચાર આવતો હશે ને કે હવે આ પ્રયોગ કરી અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો કરવાનું શું? 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પ્રતીતિ કરવી હોય તો 4 સ્ટેપની અંદર થઈ શકે. શું છે? તો કે પેલા દેવગુરુ ધર્મો ઉપર પ્રતીતિ, પેલા સ્ટેપની અંદર. બીજા સ્ટેપની અંદર શું થાય? 9 તત્વનું શ્રદ્ધાન. પેલા દેવગુરુ તત્વનું શ્રદ્ધાન, 9 તત્વનું શ્રદ્ધાન, ત્રીજામાં સ્વ પર શ્રદ્ધાન અને ચોથામાં માત્ર સ્વનો અનુભવ અર્થાત સ્વનું શ્રદ્ધાન. તો આ 4 સ્ટેપ આપણે સમજવા છે. તો પેલા શું કીધું? દેવગુરુ ધર્મો ઉપર શ્રદ્ધા બહુ જરૂરી છે, કારણ કે જો એમના વચન ઉપર જ શ્રદ્ધા ન થાય તો એના પર હમણાં કાર્ય ક્યાંથી થશે? એક ભાઈને છે ને કાનમાં ઘડી ઘડી ઇન્ફેક્શન થઈ જતું હતું, કાનમાં સખત દુખે, પછી ઇન્ફેક્શન થાય એટલે તાવ આવે એટલે ડૉક્ટર પાસે ગયા. 1-2 વખત દવા લીધી, પછી પેલા જનરલ પ્રેક્ટિશનરે કીધું કે તમારે સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે, ENT સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે, કંઈક વધારે છે, આ સમજાતું નથી, તમને કંઈક વધારે ડિટેલની જરૂર છે. ENT પાસે ગયા, એને બધું જાણ્યું શું થાય છે, તો કે તાવ આવે છે, આમ થાય તેમ થાય. ઠીક છે, કામ કરો, પેલા જરા એક્સરે કઢાયો. પેલા એક્સરે કઢાયો સ્કલનો. પેલો વિકલ્પ શું આવે? મને પ્રોબ્લેમ છે કાનનો, મને તાવ આવે છે, એક્સરેમાં શું જણાય? હાડકા દેખાય. અને કાનના પ્રોબ્લેમ માટે એક્સરે કરવાનું કહે છે. પહેલો વિકલ્પ શું આવે? કંઈક સેટિંગ છે, આ લોકોનું કંઈક અંદર અંદર સેટિંગ છે, કારણ કે હાડકાનો એક્સરે કાઢીને કાનનું થોડું પ્રોબ્લેમ સોલ્વ કરે, પણ હવે એને છૂટકો નહોતો એટલે એ એક્સરે કઢાવ્યા. પણ રહેવાય નહીં એનાથી. ઓલા ડૉક્ટર પાછળ લગાડ્યું આમ ઓલું, અને એમાં એને આખી પેલી સ્કલ એટલે કે ખોપડી દેખાતી હતી. અને પછી ડૉક્ટર આમ કંઈક વિચારતા હતા કે જો ડૉક્ટર સાહેબ એક વાત સમજાતું નથી, મને કાનનો પ્રોબ્લેમ છે અને તમે મને એક્સરે કાઢવાનું કીધું, આ સમજાતું નથી, તમે જરા કહેશો? દિલ ખોલીને એને પૂછી લીધું. પછી ડૉક્ટરે એને સમજાવ્યું કે તમારી માન્યતા એવી છે કે એક્સરેમાં માત્ર હાડકા દેખાય, પણ મેં જે એક્સરે કઢાવવાનો કીધો તો એમાં નીચે સ્પેશિયલ લખ્યું હતું, ઇટ ઇઝ કોલ્ડ વોટર્સ વ્યૂ એક્સરે. હવે આવા ટાઈપના એક્સરે હોય તો કે આમાં શું, કે આમાં તો મને તો મારી ખાલી ખોપડી દેખાય, તમને શું દેખાય? તો કે જો આની અંદર જે સાઇનસ હોય ને, જે ખાલી જગ્યાઓ હોય ને, એની અંદર જો સાઇનસ ભરાઈ ગયા હોય શરદી કફથી, તો એ અમને તરત આની અંદર દેખાય. પછી એમને બરોબર સમજાવ્યું કે જો આ તમારા કાનની બાજુના જે ખાલી જગ્યાઓ છે ને ત્યાં સાઇનસ ભરાઈ ગયા છે કફથી, એના કારણે કાન ઉપર, કાનના પડદા ઉપર પ્રેશર આવે છે એટલે તમને કાન દુખે છે, અને એના કારણે તમને વારે ઘડે ઇન્ફેક્શન થાય છે, અને એના કારણે તમને તાવ આવે છે. હવે તમે ઘડીએ ઘડે ક્રોસિન લો એટલે તાવ નીચે બેસી જાય, પણ જ્યાં સુધી મૂળ એનું સોલ્વ કરો નહીં, પછી એને એન્ટીબાયોટિક્સ આપીએ, સ્પેશિયલ દવાઓ આપી કે તમે આનો એક કોર્સ કરો, 4 દિવસમાં તમને સારું થઈ જશે. બોલો, મગજમાં બેસે આપણે? આ તો સારું થયું કે એને પૂછી લીધું ડૉક્ટરને કે તમે એક્સરે શું કામ કાઢવાનો કીધો, નહીંતર આખી જિંદગીને શું વિકલ્પ થાત? આ 500 રૂપિયા પડાવી નાખ્યા ખોટા. પણ એટલે શ્રદ્ધા હોવી જોઈએ કે સદગુરુ વૈદ સુજાણ એ જે કહેતા હોય મારા હિત માટે, મારા કલ્યાણ માટે કહેતા હોય, એવી શ્રદ્ધા હશે તો જ કાર્ય થશે. પછી ડૉક્ટરે કીધું જો પછી આપણો પ્રોબ્લેમ શું છે, સ્વચ્છંદ પ્રતિબંધ આગળ આવશે. સ્વચ્છંદ એટલે પોતાના પ્રમાણે કરવાનું. હવે ડૉક્ટરે છે ને દવા આપી, એન્ટીબાયોટિક આપી, સાથે ડાયજીન પણ લેવાનું કીધું. ડાયજીન કેટલા રહી? તો કે 2 રૂપિયાની, 2-5 રૂપિયાની આવે. હવે એ વિચાર કરે કે મને ક્યાં એસિડિટી છે, કાનની તકલીફ છે, તો એસિડિટીની દવા શું કામ લેવાની? હવે એ જરાક સ્વચ્છંદ કરે, પાછું જવું પડે ડૉક્ટર પાસે, કારણ કે એન્ટીબાયોટિક્સની આડઅસર શું હોય છે? એસિડિટી થાય. અને ડૉક્ટરને બરોબર ખબર છે, એટલે ડૉક્ટર જ્યારે કહેતા હોય કે આ દવા લેવી તો એમાં આપણી વચ્ચે બુદ્ધિ લાવી નહીં. જો સ્વચ્છંદ કર્યો તો મર્યો. કાનનો પ્રોબ્લેમ જાય, કાનનો દુખાવો જાય, પેટનો દુખાવો સ્ટાર્ટ થઈ જાય, પછી કે આ ડૉક્ટર સારા નથી. પણ ડૉક્ટરે જેમ કીધું છે એમ કરે નહીં તો તકલીફ થાય કે ન થાય? એટલે પહેલો સ્ટેપ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. આવી શ્રદ્ધા ધાકડે ધાકડ, તારી સમજણ પર મૂક પિંડુને તાણ ચોકડી છે કે નહીં?
કારણ કે મને ખબર નથી કે આ દવા શેના માટે છે ને આ દવા શેના માટે છે, પણ એમને કીધી છે. ઘણાને જો એન્ટીબાયોટિકના કોર્સમાં લોકો બીજી ભૂલ કરતા હોય. શું ખબર છે? 2 દિવસ ડોઝ લો ને સારું થઈ જાય. તો મને તો સારું થઈ ગયું, ખોટી દવા પેટમાં નાખવી. પણ જો એનો કોર્સ પૂરો ન કરે, અને ડોક્ટર લોકો ખાસ કહેતા હોય છે કે આ 10 ગોળીનો કોર્સ છે, 5 દિવસ ચાલશે, પૂરો કરજો. 2 દિવસ આપણને સારું લાગ્યું, બંધ કરી નાખ્યું, શું થાય? પાછું ઉછળે, અને પછી વધારે સ્ટ્રોંગ એન્ટીબાયોટિક લેવી પડે, કારણ કે પેલા જર્મ્સ છે ને ટેવાઈ જાય. એટલે જ કે છે કે સદગુરુ વૈદ સુજાણ એ જે કે જેટલું કે એ મારા હિત માટે છે. એમને મને ધ્યાન 1-2.5 કલાક કરવાનું કીધું હોય, પછી હું કહું કે ના મારે 1-2 કલાક મને બહુ સ્થિરતા આવે છે, મરશે. કારણ કે સ્વચ્છંદ કર્યો એટલે કીધું રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તો જેવું આ ડોક્ટરના કેસની અંદર છે એવું જ સદગુરુના કેસની અંદર છે. પરમ કૃપાળુદેવે આપણને જે આજ્ઞા કરી છે, જેમ કીધું છે એમ જો ફોલો કરે તો ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. તો આ પહેલી શ્રદ્ધા. પછી 9 તત્વની શ્રદ્ધા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર શું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વનું જો યથાર્થ શ્રદ્ધાન થાય એટલે એની અંદર જીવ અજીવ, તો કે આ હું આત્મા છું અને આ શરીર શું છે? ડીસી વેન નહીં બોલતા, એ સમજવા માટે હતું. હા, જો કે બધાની અલગ અલગ ડીસી વેન, જો કોકની જૂની છે, કોકની નવી છે, કોકની ખકડી ગઈ છે, કોકની એકદમ ફર્સ્ટ ક્લાસ છે, જો છે ને, પણ આ અલગ અલગ મોડેલ્સ છે. એની અંદર બેઠેલો આત્મા કેવો છે? ઉપયોગી, સદા અવિનાશ. તો અહીંયા બહુ 9 તત્વનું શ્રદ્ધાન થવું જોઈએ કે આ શરીર તે હું નથી. પણ આપણે શું શરીરને લાગીને જ આખો દિવસ મને ભૂખ લાગી છે, મને માથું દુખે છે, મને આમ છે, મને તેમ છે, એમ કહીને આપણે કેટલું આ 9 તત્વની અંદર ગડબડ કરી નાખે. એક બીજું પાઠ પુણ્ય અને પાપ, એમાં આપણે ગડબડ કરતા હોય છે. જો પૈસા આવે છે કયા તત્વના કારણે? પણ આપણે શું માનીએ છીએ? આપણે દુકાન ઊભી કરી, આપણે 30 વર્ષ મહેનત કરી અને આ બધું કર્યું, ગડબડ કઈ નાખી. શું? પુણ્ય તત્વથી જે થયું છે એમાં પોતાનું કર્તવ્ય માની લઈ. અને જો આની શ્રદ્ધા હોય પુણ્ય અને પાપની, તો અહીંયા બેઠેલા હોય એક વિકલ્પ ન થાય. કેમ? પુણ્યમાં હશે તો આવશે જ, અને પાપનો ઉદય હશે તો ત્યાં બેઠો રહીશ ને તો મારી સામે જશે, છે કે નહીં? તો એવી રીતે આ દરેક તત્વ કેટલા ઇમ્પોર્ટન્ટ છે સાચું શ્રદ્ધાન કરવા માટે. જો ઘણી વાર આપણે નથી બોલતા આના કારણે હું દુઃખી થયો, તો તત્વનું શ્રદ્ધાન નથી. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, અને પછી હું એમ કહું કે આને મને દુઃખી કરો, આના કારણે મને ક્રોધ આવે છે, એટલે મારો ક્રોધ ક્યારે શાંત થશે? જ્યારે પેલો સુધરશે ત્યારે. એટલે મારો મોક્ષ કોના ઉપર ડિપેન્ડ થયો? પેલા વ્યક્તિ ઉપર. એટલે જ્યારે બધા મારા ઉપર મહેરબાની કરશે ત્યારે મારો મોક્ષ થશે. જો તત્વની શ્રદ્ધાનમાં ગડબડ કરી તો કેટલી ભૂલો થાય છે. જો આવું ગચ્છકુમારે કીધું હોત તો એમનો મોક્ષ ન થાત, છે કે નહીં? એવી રીતે 9 તત્વનું શ્રદ્ધાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી ત્રીજું શું છે? સ્વપર શ્રદ્ધાન. સ્વપર શ્રદ્ધાની અંદર શું આવે? તો કે આ દેહ જડ છે અને હું ચેતન છું. કાલનો ટોપિક છે આપણો, જડ અને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એટલે આ લિંક બરોબર આપણે એવી રીતે લીધી છે. અનંત અનંતથી સ્ટાર્ટ કર્યું આપણે મૂળ માર્ગમાં પછી શું એક્ઝેક્ટલી કરવાનું છે એ આવતીકાલે આવશે. તો અહીંયા શું કીધું કે સ્વ પર શ્રદ્ધાન. આ શરીર તે હું કોણ છું? હું દેહથી ભિન્ન છું, હું આ વિચાર નથી, હું આ વિભાવ નથી, આ બધાથી ભિન્ન કેવળ અસંગ એવો આત્મા છું. આ સ્વ પર શ્રદ્ધાન. અને પછી જેમ જેમ આ ભેદજ્ઞાન, સ્વ પરનું ભેદજ્ઞાન કરતો જાય છે એમ કરતા કરતા શું થાય છે કે વિચારોથી એટલો ભિન્ન થાય, એટલો ભિન્ન થાય, એટલો ભિન્ન થાય, પછી વિચારોમાં અંતરાલ પડે. અંતરાલ એટલે ગેપ્સ, અને કોક ધન્ય પડે. આ ગેપ એટલા વધી જાય કે નિર્વિકલ્પ થઈ જાય. જ્યારે ભેદજ્ઞાન કરતો હોય ને ત્યારે હું આત્મા છું એમ સ્ટાર્ટ થાય. પછી આત્મા બોલવાની શું જરૂર છે? હું આત્મા છું ને, એટલે હું છું, માત્ર હું છું, હું છું, હું છું. પછીના આગલા સ્ટેજમાં શું થાય? હું પણ બોલવાની શું કામ જરૂર છે? માત્ર છું, છું, બીંગ, છું, છું. અને પછી છું છે ને છું થઈ જાય.
એટલે શું રે? કાંઈ જ ન રહે. અર્થાત નો વિચાર, નિર્વિચારની સ્ટેટ, નિર્વિકલ્પ અવસ્થા. અને નિર્વિકલ્પ અવસ્થામાં શું થાય? આત્માના આનંદની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવે છે? આ વ્યવહાર સમ્યક દર્શનથી સ્ટાર્ટ થયું. એના 3 સ્ટેપ વ્યવહાર સમ્યક દર્શનના કયા? તો કે દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા, પછી નવ તત્વની શ્રદ્ધા, સ્વ પર શ્રદ્ધા, અને આમ ભેદનાન કરતા કરતા 1 વાર 2 વાર 1000 વાર 5000 વાર 10000 વાર આમ કરતા 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 ઉપયોગ છૂટો પડી જાય અને નિર્વિકલ્પ અનુભૂતિ થઈ જાય, આત્માનો અનુભવ, જેને કહેવાય છે સમ્યક દર્શન. અને આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાથી શું ફાયદો થાય? કારણ કે વાણિયાને છે ને ફાયદામાં બહુ ઇન્ટરેસ્ટ. અને ઇનફેક્ટ મારે ભૂલી કરી, મારે પેલા ફાયદો કેવો જતો હતો નહીં. પેલા જો ફાયદાની વાત કરી હોત તો કાંઈ વાંધો નહીં. હવે જાણી લઈએ. એક વખત સમ્યક દર્શન થઈ ગયું ને એટલે જેમ ટ્રેનની અંદર હોય ને આરએસી હોય. આરએસી એટલે શું? રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. એટલે કોક કેન્સલેટ ખાય તો તમને તમારું રિઝર્વેશન કન્ફર્મ થઈ જાય. બરાબર? એમ સમ્યક દર્શન એટલે શું ખબર છે? આરએસી નહીં, આરએનસી. આરએનસી એટલે શું? રિઝર્વેશન બટ નો કેન્સલેશન. એક વખત સમ્યક દર્શન થઈ ગયું ને એટલે મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું. પછી કોઈ એમ કે ને કે ના હવે મારે નથી જવું, મેં પ્લાન ચેન્જ કર્યો છે, તો એને કમ્પલસરી જવું જ પડશે. અને એના માટે પરમ કૃપાળુએ શું કીધું છે જાણવું છે તો આપણે એ રેફરન્સ લઈએ. વ્યાખ્યાન સાર 1 એનું 66મું વચન, 743 પેજ. બહુ સરસ કીધું છે. જો સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે, નેગેટિવ પોઈન્ટ બતાવે છે. અને સમ્યક દર્શન અહીંયા બોલતું હોય ને એમ પરમ કૃપાળુદેવે કીધું છે, મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે. એટલે સમ્યક દર્શન પહેલા છે ને આ નક્કી કરી લેજો, શું મોક્ષે જવું છે ને. માટે મને ગ્રહણ કરવા પહેલા એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવી હશે તો પણ કામ આવવાની નથી, કારણ કે આ રિઝર્વેશન એન્ડ નો કેન્સલેશન. મને ગ્રહણ કરવા પછી 9મે સમયે તો મારે તને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે મોક્ષ. હા, શું સમ્યક દર્શનની તાકાત હશે કે એ જ ભવે મોક્ષે પહોંચાડી શકે. અને પછી શું કહે છે? અને ન બને તો વધારેમાં વધારે 15 ભવે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દે, મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે. કોની પ્રતિજ્ઞા? સમ્યક દર્શનની. આવું પરમ કૃપાળુદેવે કહ્યું છે. અને બીજી જગ્યાએ 839 કહે છે, અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ હતું તે જ્ઞાનને એક સમયમાં, રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર કેટલો સમય ટકે એટલો સમય પણ જો સમ્યક દર્શન થઈ ગયું ને તો પરિભ્રમણનો અંત નક્કી થઈ ગયો. શું કે છે અહીંયા? એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. એમ પરમ કૃપાળુદેવ નમસ્કાર કરે છે. આવા સમ્યક દર્શનની વાત આપણે અહીં જોઈ. અને આપણે ટૂંકાણમાં આગળનું પણ એક જોઈ લઈએ કે ચારિત્ર શું છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 થઈ જાય. નેક્સ્ટ કથા, નેક્સ્ટ કડી. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીવનો રે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ, સાંભળો જીવનો રે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. સદગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું કે દેહાદિથી ભિન્ન આત્મા છે. કેવો છે? ઉપયોગી, સદા અવિનાશ. સમ્યક દર્શનમાં શું કીધું? આવી શુદ્ધ પ્રતીતિ, એટલે જેવું જાણ્યું એવી પ્રતીતિ વર્તે છે, શ્રદ્ધાન વર્તે છે. અને અહીંયા શું કહે છે? તો કે જેમ આવી પ્રતીતિ જીવની રહે. અને શું કર્યું એમાં? જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ.
દેહ, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિય, વિચાર, દ્રશ્ય બધાથી ભિન્ન જાણ્યું. અને શું કે છે? તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે. અર્થાત આ ભિન્ન જાણી અને આત્મામાં જે સ્થિરતા થઈ એને કહેવાય છે ચારિત્ર. નામ ચારિત્ર તે અણલિંગ. લિંગ એટલે ચિહ્ન, અણલિંગ અર્થાત અહીંયા ભાવ ચારિત્રની વાત કરી છે. બે રીતે છે, દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર. દ્રવ્ય ચારિત્રમાં શું આવે છે તો કે દીક્ષા લેવી, ત્યાગ, વૈરાગ્ય, બાહ્યમાં જે હોય એ બધું દ્રવ્ય ચારિત્રમાં આવે છે. અને આત્મ સ્વરૂપમાં સ્થિર થવું તે છે ભાવ ચારિત્ર. અને એ ભાવ ચારિત્રની વાત અહીં કરી છે. અને એટલે જ કીધું છે ચોથા ગુણસ્થાનક વાળો અવિરતી સમ્યક દ્રષ્ટિને ચારિત્ર હોય. આપણા મનમાં શું આવે? ચારિત્ર અંગીકાર કરો એટલે વેશ હોવો જોઈએ, દીક્ષા ગ્રહણ કરેલી હોવી જોઈએ. તો અહીંયા હા પાડી છે. અવિરતી સમ્યક દ્રષ્ટિને સંયમ આચરણ રૂપ ચારિત્ર નથી, હજી 12મા વ્રત લીધા નથી, પણ બહુ સુંદર શબ્દ યુઝ કર્યો છે, સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર હોય છે. એટલે આ ઉપયોગ જે પરમાંથી ખેંચાય, આત્મામાં જે સ્થિર થયો, એ જે સ્વરૂપ આચરણા થઈ એને સમ્યક ચારિત્ર કીધો છે. કેવું બ્યુટીફુલ! પરમ કૃપાઓદેવ આ 4 કડીની અંદર ત્રણેય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું આખું સંક્ષેપમાં આપણને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવ્યું. વિશેષ સાંજે